ખેડબ્રહ્મા શહેરમાં ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી। યુરિયા ખાતરની તીવ્ર અછત, શિયાળુ પાક માટે ખાતર માટે વલખા મારતું જગતનો તાત। ખેડબ્રહ્મા તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત જોવા મળી રહી છે। શિયાળુ પાકો માટે ખાતર મેળવવા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડબ્રહ્મા સહકારી સંઘ ખાતે ખાતર માટે ખેડૂતો વહેલી સવારમાં લાઈનોમાં ઊભા રહી અને ખાતર ના મળતા વિલામોઢે પરત ફરક્યા હતા। રાયડો અને ઘઉં જેવા શિયાળુ પાકો માટે યુરિયા ખાતર અત્યંત આવશ્યક છે। જોકે છેલ્લા ઘણા દિવસોથી ખેડબ્રહ્મા તાલુકામાં ખાતરની અછત પ્રવર્તી રહી છે। શિયાળાની અડધી સિઝન વીતી ગઈ હોવા છતાં ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ખાતર મળી રહ્યા નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓ વહેલી સવારથી ખાતર લેવા માટે આવી રહ્યા છે, પરંતુ પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી તેઓ ખાતર મળી રહ્યું નથી। ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે ચોમાસુ સિઝન નિષ્ફળ ગઈ છે, પણ શિયાળુ સિઝન પણ ખાતરના અભાવે નિષ્ફળ જશે। આથી ખેડૂતોને સરકારની તાત્કાલિક પૂરતું ખાતર પૂરું પાડવા ખેડૂતોની માંગ છે। ચંદ્રશેખર ભાવસાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ખેડબ્રહ્મા।